गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यम् उच्यते भवबन्धनात्। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। राधा कृष्ण देवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। આજના આ અતિ શુભ પ્રસંગે જેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા તરફથી જે ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ ખૂબ સુંદર ડિઝાઇન થયો છે અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે એમઓયુ કરીને આપ સૌ વિદ્યાર્થીઓના લાભાર્થે આ કોર્સની આજે શરૂઆત થઈ રહી છે ત્યારે આ પ્રસંગે વાઇસ ચાન્સેલર શ્રી કિશોરસિંહભાઈ, તમામ સિન્ડિકેટ સેનેટ મેમ્બર્સ, રજિસ્ટ્રાર શ્રી, આઈપીડીસી કોઓર્ડિનેટર ભાવેશભાઈ અને પીપી સવાણી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી પરાગભાઈ, આપ સર્વેને ખાસ નમસ્કાર, ગુડ નૂન, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ। આજે એક સુંદર અવસર છે જ્યારે આપણે ધ હાર્ટ ઓફ એજ્યુકેશન એટલે કે આપણને અહીંયા યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત થતી અનેક પ્રકારની વિદ્યાઓ જે આપણા માઇન્ડને ટ્રેન કરે છે, માઇન્ડને વિકસિત કરે છે, આપણા માઇન્ડને નોલેજેબલ કરે છે, એની સાથે સાથે આપણે વિઝડમ પણ શીખીશું। એટલે અત્યાર સુધી આપણે માહિતી અને જ્ઞાન શીખતા હતા, હવે આપણે એ માહિતી અને જ્ઞાનને સારી રીતે શાનપણામાં પરિવર્તિત કરવા જઈ રહ્યા છે। એ આઈપીડીસી કોર્સ છે। કદાચ આઈપીડીસી કોર્સનો એક વાક્યમાં આપણે વર્ણન કરવું હોય તો એ છે ટ્રાન્સફોર્મ્સ ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ ઇન્ટુ વિઝડમ। માહિતી અને જ્ઞાનને શાનપણામાં પરિવર્તિત કરે છે। આનાથી અનંત પ્રકારના લાભ થયા છે। તમારા યુનિવર્સિટીનું જે સ્લોગન છે સત્યમ જ્ઞાનમ અનંતમ, અનેક પ્રકારના લાભ થયા છે એ આપણે અત્યારે દ્રશ્યો જોયા, માણ્યા, અનુભવ્યા। એટલે આપણા દરેકના સાક્ષી આપણા કોન્સાયન્સે પણ કબૂલ કર્યું કે ધીસ ઇઝ સમથિંગ વેરી મચ નેસેસરી ફોર માય લાઈફ એઝ વેલ। જો સેંકડો અને હજારો વિદ્યાર્થીઓને આજ સુધી લાભ થયો હોય તો આપણને પણ થઈ શકે છે। સેંકડો શિક્ષકોને પણ લાભ થયો છે તો અહીંયા બેઠેલા શિક્ષકોને પણ થઈ શકે છે। આ કોર્સનો હેતુ એ છે કે આપણે ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન પછી આપણે એક સારા કોમર્સ ગ્રેજ્યુએટ થયા, સાયન્સ ગ્રેજ્યુએટ થયા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર થયા, એન્જિનિયર થયા, ફાર્માસિસ્ટ થયા, ઇટ્સ રૂટીન। એ થયા, લોકો પહેલા થયા છે અને આગળ થશે, પણ વેલ્યુ બેઝડ પ્રોફેશનલ થયા, વેલ્યુ બેઝડ હ્યુમન બીંગ થયા, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે। દુનિયામાં ડોક્ટર્સ, એન્જિનિયર્સ, ફાર્માસિસ્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની કોઈ ખામી નથી, પુષ્કળ પ્રમાણમાં છે। આ શબ્દો એટલા માટે વાપરું છું કે કોઈ પણ ક્ષણે આ બધા પ્રોફેશનલ્સમાંથી 15% તો એવા છે જે જોબલેસ છે। There are enough doctors, enough engineers, enough chartered accountants, enough pharmacists in the society. What we need are this value-based professionals. મૂલ્યનિષ્ઠ વ્યક્તિઓની જરૂર છે। એક મૂલ્યનિષ્ઠ વ્યક્તિ હોય, one man can create an impact on the course of history. One man's purity can change the world. One man's perfection can bring a radical change in humanity, in society. આપણે એવા વ્યક્તિઓની જરૂર છે કે જે વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં, સામાજિક જીવનમાં, જાહેર જીવનમાં he can make a difference. આપણે દરેક એવું ઈચ્છીએ છીએ। આઈ થિંક આ પ્રશ્નના જવાબમાં તમે બધા જ
શિક્ષકો, વ્યવસ્થાપકો અને વિદ્યાર્થીઓ હા કહેશો કે હું જ્યારે પૃથ્વી ઉપર આવ્યો અને મેં આ પૃથ્વીનું જે નાનું સ્થાન મેં જેવું જોયું અને અનુભવ્યું એના કરતા હું જ્યારે આ પૃથ્વી છોડું ત્યારે એ સ્થાન થોડુંક તો સુધારીને જવું. યસ ઓર નો? ગીવ મી અ લાઉડર વન. દરેકની ઈચ્છા છે કે આઈ વોન્ટ ટુ લીવ ધીસ વર્લ્ડ અ બિટ બેટર પ્લેસ ધેન આઈ ફાઉન્ડ. યસ ઓર નો? એની માટે આ આઈપીડીસી કોર્સ છે, ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ. આઈપીડીસી એની માટે છે કે યુ ફીલ સેટિસ્ફાઈડ એટ ધ એન્ડ ઓફ યોર લાઈફ of living this place a bit better than how you found it. એની માટે દરેકની જવાબદારી છે. આ કોર્સ ખૂબ સારી રીતે વિદ્યાર્થીના જીવનમાં અને સમાજ જીવનમાં પેનિટ્રેટ થાય એની માટે વ્યવસ્થાપકોની એક જવાબદારી છે જે અહીંયા આજે પૂર્ણ થાય છે, મુખ્ય વ્યવસ્થાપક વાઇસ ચાન્સેલર શ્રીની. પછી હવે કોર્સ કોર્ડિનેટર્સની આગળ ભૂમિકાઓ શરૂ થશે, રજિસ્ટ્રાર શ્રીની ભૂમિકાઓ શરૂ થશે. પછી શિક્ષકોની ભૂમિકાઓ પણ છે, વિદ્યાર્થીઓની પણ ભૂમિકા છે. એવરીબડી હેઝ ટુ પ્લે ધેર રોલ. તો આઈપીડીસી નો સંપૂર્ણ લાભ વ્યક્તિ સુધી અને સમાજ સુધી દેશના ઉત્કર્ષ માટે પેનિટ્રેટ થશે. અત્યંત આવશ્યક, અત્યંત જરૂરી, અનિવાર્ય છે કે એવરીબડી પ્લેસ ધેર રાઇટ રોલ. પ્રથમ જે આપણે વાત કરીએ છીએ શિક્ષકની, આઈપીડીસી માટે શિક્ષકનો રોલ બહુ જ જવાબદારીપૂર્ણ છે. એમાં થોડાક શિક્ષકો અમારા ત્યાં બીએપીએસ સારંગપુરમાં બેઠા છે, ઘણા બધા અહીંયા છે. બીકોઝ ટીચર્સ આર ધી આર્કિટેક્ટ્સ ઓફ ધ ફ્યુચર. શિક્ષકો છે ભવિષ્યના ઘડવૈયા છે. આપણે ડોક્ટર્સને નોબલ પ્રોફેશન કહીએ છીએ, પણ હું કાયમ કહું છું કે ટીચર્સ છે ડિવાઇન પ્રોફેશન છે. કારણ કે ડોક્ટર્સ ભેગા થઈને એક ટીચર ન બનાવે, એક ટીચર હોય તો સેંકડો ડોક્ટર ઉભા કરી શકે. Doctors is a noble profession, teachers is a divine profession. જેવા શિક્ષક એવો સમાજ, જેવા શિક્ષક એવો દેશ. તો શિક્ષકની આ ભૂમિકા બહુ જ અગત્યની છે. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં જે સર્વશાસ્ત્રના સાર રૂપે આ ગ્રંથ આપ્યો છે, એમાં ભગવાન સ્વામિનારાયણ લખ્યું છે કે વિદ્યાદાન છે મહાદાન છે. અને આપણે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને અવશ્ય ભણાવવી. એટલે અમે સંતો પણ જે વિદ્યા ભણ્યા છીએ આઈપીડીસીની, અમે પણ અમારા સંત તાલીમ કેન્દ્રમાં અમારા તાલીમના ભાગરૂપે ભણ્યા છીએ. એ તમને આ શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે આજે ભણાવવા માટે આવ્યા છે. શિક્ષકો એવા હોવા જોઈએ કે વિદ્યાર્થીઓને જોવે, વિદ્યાર્થી સાથે એકવાર વાર્તાલાપ કરે, કોઈક એક પ્રસંગ એક્સચેન્જ થાય અને વિદ્યાર્થીનું માપદંડ દરેક રીતે કાઢી લે. શિક્ષકનું કેલિબર એ નથી કે મેં મારા જીવનકાળ દરમિયાન 10,000 20,000 વિદ્યાર્થીઓને ભણાવ્યા. શિક્ષકનું કેલિબર એ છે કે મેં મારા જીવનકાળ દરમિયાન એક ડોક્ટર એપીજે અબ્દુલ કલામ તૈયાર કર્યા કે નહીં, એક સરદાર વલ્લભભાઈ પટેલ તૈયાર કર્યા કે નહીં. એ શિક્ષકનું કેલિબર છે. એટલે શિક્ષકને જયારે વાત કરતા હોય ત્યારે અમે કહીએ છીએ કે જ્યાં સુધી તમે એક ડોક્ટર કલામ, એક સરદાર વલ્લભભાઈ પટેલ, એક વિક્રમ સારાભાઈ, એ જ્યાં સુધી દેશ માટે તમે તૈયાર ના કરો ત્યાં સુધી શિક્ષક તરીકે તમે અધૂરા છો. ભલે તમે 10,000 વિદ્યાર્થીઓ ભણાવ્યા. એક જવાબદારી છે. અને વિદ્યાર્થીઓ પણ સામે એવા છે કે જેને ભણવામાં અભિરુચિ છે, જેને સદગુણ કેળવવા માટેની ઈચ્છા છે. એને જ્યારે તક મળે છે, એવા વિદ્યાર્થીઓને જ્યારે એક ઓપોર્ચ્યુનિટીનો દરવાજો ખુલે છે ત્યારે એ પણ ઉત્તમ કાર્ય કરી બતાવે છે. વર્ષો પહેલા પૂનામાં પેશવા માધવરાવ એક દિવસ સવારે, પૂનમનો દિવસ હતો એટલે સવારે દાન આપવા માટે બેઠેલા. એમના નિત્ય નિયમ પ્રમાણે એક નાનો 10-12 વર્ષનો બાળક દૂર ઉભેલો, એ ક્યુમાં જોડાયો નહીં. એટલે સાહજિક જ દિવાનજીએ પૂછ્યું કે હવે તો આ દાન આપવાની પ્રક્રિયા પૂરી થાય છે, તારે કંઈ જોઈતું હોય તો પેશવા હજી બેઠા છે, તને આપશે. પેલા બાળકે કહ્યું કે હું ક્યારનો જોઉં છું કે પેશવા તો કોઈને ધન આપે છે, કોઈને સોનામોર આપે છે, કોઈને કપડાં આપે છે, કોઈને અનાજ આપે છે. આ બધું મારે નથી જોઈતું.
ત્યારે દીવાને કહ્યું કે તું તો બહુ ગરીબ ઘરનો છોકરો છું. તો કે હા, હું એક ગરીબ ઘરનો છોકરો છું. તો કે તને આ બધું સારી રીતે ખપશે? તો કે મને નહીં ખપે. ધન તો વપરાઈ જશે, અનાજ તો ખવાઈ જશે, અને કદાચ કોઈ મને પૃથ્વી આપે એટલે કે થોડી જમીન આપે, એ પણ મારી આંખ મીજાઈ જશે એટલે જતી રહેશે. મને કંઈક એવું આપો કે જે મારી પાસે રહે, પેઢીઓ સુધી ચાલે. ત્યારે દિવાનજીને આશ્ચર્ય થયું અને એ નાના બાળકને પેશવા પાસે લઈ આવીને રજૂઆત કરી કે આવો અમારે વાર્તાલાપ થયો. પેશવા એમને પૂછ્યું, તારે શું જોઈએ છે? તો કે અમારે ખૂબ સુંદર અભ્યાસ કરવો છે, તમે મને એની વ્યવસ્થા કરી આપો. ત્યારે પેશવાને ખૂબ ગમ્યું, એમના બાળકની વિદ્યાભ્યાસની વ્યવસ્થા કરી આપી. આ બાળક આગળ જતા ખૂબ સારો અભ્યાસ કર્યો. ભારત વર્ષમાં એક નામાંકિત અને સર્વોચ્ચ કક્ષાના કહી શકાય એવા શિક્ષણ શાસ્ત્રી, એવા કાયદા શાસ્ત્રી બન્યા. હું વાત કરું છું ડોક્ટર રામમૂર્તિની. એમના જીવનનો આ ઇતિહાસ છે. એટલે શિક્ષકને પણ ખપ જોઈએ, વિદ્યાર્થીને પણ ખપ જોઈએ, વિદ્યાભ્યાસ માટે અને ગુણ ગ્રહણ માટે. વર્ષો પહેલાની વાત છે, જ્યારે એક વખત પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા. એક યુવાન પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યો અને કહ્યું કે સ્વામી, મારે ખૂબ ભણવાની ઈચ્છા છે, પણ આવી બધી પ્રતિકૂળતાઓ છે. પ્રમુખ સ્વામી મહારાજે પણ યોગ્ય સોર્सेस દ્વારા જાણ્યું કે એને ભણવાની ઘણી બધી પ્રતિકૂળતાઓ છે. મુંબઈમાં મલાડ વિસ્તારમાં એક સામાન્ય ઘરમાં, મકાનમાં રહે, પણ તેજસ્વી વિદ્યાર્થી. પ્રમુખ સ્વામી મહારાજે એના વિદ્યાભ્યાસની તમામ વ્યવસ્થાઓ કરી, ત્યાં સુધી કે બીએપીએસ મંદિર દાદરમાં લાઇબ્રેરીમાં બેસીને વાંચી શકે એવી વ્યવસ્થા એની માટે કરી. એ વિદ્યાર્થી એને અભ્યાસ કરતા કરતા યુપીએસસી ક્રેક કરી, આઈપીએસ ઓફિસર બન્યા. એ વિદ્યાર્થીનું નામ યશવંત જેઠવા. આઈપીએસ બને, એમને ઓરિસ્સા કેડર મળી. ત્યાં સુંદરગઢ જિલ્લો, ત્યાં પોતે એસપી તરીકે નિમાયા. ત્યાં નક્સલવાદનો ઘણો ત્રાસ. પણ આ આઈપીડીસી કોર્સ તો આજે, એટલે કે આઈપીડીસી આજે લોન્ચ થયો, પણ આ યશવંત જેઠવા નાનપણથી બાળ મંડળમાં, કિશોર મંડળમાં, બીએપીએસમાં આવતા હતા, એટલે આઈપીડીસી ભણેલો હતો. આ સંસ્કાર એને પ્રાપ્ત થયેલા હતા. એને કહ્યું કે નક્સલવાદને હું મારા જિલ્લામાંથી, મને જે સંસ્કાર પ્રાપ્ત થયા છે, જે વેલ્યુઝ પ્રાપ્ત થઈ છે, હ્યુમન વેલ્યુઝ જે મને પ્રાપ્ત થઈ છે, એનો હું ઉપયોગ કરીશ. એટલે બીએપીએસના બાળ મંડળમાં અને યુવા મંડળમાં જે રીતભાત, જે કાર્યક્રમો એમણે જોયેલા, માણેલા, ભાગ લીધેલો, એની એને શરૂઆત કરી. શું કર્યું? પહેલું કામ એ કર્યું કે પોલીસોને બોલાવીને કીધું કે આપણે પ્રજાનો વિશ્વાસ જીતવાનો છે, તો આપણે નક્સલવાદને નાબૂદ કરી શકીશું. અને એમાં પ્રેક્ટિકલ ભાગ રૂપે એમણે, યશવંત જેઠવાએ શરૂઆત કરી કે પોલીસ જીપનો સ્કૂલ બસ તરીકે ઉપયોગ ચાલુ કર્યો. ધીસ ઇઝ આઈપીડીસી. કે આ ગામોમાંથી બાળકોને એના ઘરેથી પોલીસ જીપમાં સ્કૂલે લઈ જાય અને પોલીસ પાછા એના ઘરે મૂકી જાય. એટલે એના પરિવારજનોને એમ થયું કે આપણને એમ કહેવામાં આવે છે કે આ વર્દી, કે આ પોલીસ છે, એ આપણને મારે છે, આપણા દુશ્મન છે, આપણા પ્રત્યે ઘૃણા છે, એવું નથી. પછી ગામના યુવાનો સાથે ફૂટબોલ અને ક્રિકેટ મેચ પોલીસ કર્મીઓની ગોઠવી. એટલે એક મિત્રભાવ થયો યુવાનો સાથે, જેથી એ યુવાનો ફરી વખત નક્સલવાદના વિચારમાં ના આવે. પછી નાના મોટા ઉત્સવો જે ત્યાં ઓરિસ્સામાં આખા વર્ષ દરમિયાન જે ઉજવાતા હોય, એમાં પણ પોલીસ કર્મીઓ ગ્રામ લોકો સાથે ભાગ લે. એટલે ગ્રામ લોકોએ પોતાના ગામમાંથી નક્સલ બનેલા ઘણા બધા યુવાનોને સંદેશો મોકલ્યો કે આ ઓફિસર છે, આવું કાર્ય કરે છે, અને અમને વિશ્વાસ બેઠો છે, અને આવી રીતે આવા સંબંધો ગોઠવાના છે, તમે પાછા આવો. એમ કરતા કરતા એક દિવસ એવો આવ્યો જ્યારે ઓરિસ્સાનો સુંદરગઢ જિલ્લો એ નક્સલ ફ્રી થઈ ગયો. થેન્ક્સ ટુ યશવંત જેઠવા. એ વખતે આઈપીડીસી કોર્સ, એટલે કે આઈપીડીસી હતું નહીં ઓફિશિયલી જેમ આજે છે એમ, પણ જે સંસ્કારો બીએપીએસમાં, બાળ મંડળમાં અને યુવા મંડળોમાં આપવામાં આવે છે, એનું જ રિફ્લેક્શન, એનું જ પ્રોટોટાઇપ એ આઈપીડીસી છે. એ યશવંત જેઠવા વર્ષો સુધી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ના એસપીજીમાં ડીજી તરીકે રહ્યા. અત્યારે પાછા ઓરિસ્સા કેડરમાં છે. અને તમને કદાચ જાણીને આનંદ થશે કે થોડા વર્ષો પહેલા
યુરોપમાં સ્વિટ્ઝરલેન્ડમાં પોલીસ ઓફિસર્સ મીટ હતી, એમાં દરેક દેશે એક જ પોલીસ ઓફિસરને મોકલવાના અને પોલીસને જે કાર્યવાહી કરવાની હોય બધા વિશે બ્રેઇન સ્ટોર્મિંગ સેશન્સ 3-4 દિવસ સુધી ચાલવાના હતા ને એની ઓરલ અને રિટર્ન એક્ઝામ થવાની હતી. ભારત તરફથી યશવંત જેઠવા સિલેક્ટ થયા કારણ કે એમને આવું કામ સુંદરગઢ જિલ્લામાં કરેલું. દુનિયાના 150 દેશોમાંથી એક પોલીસ ઓફિસર એટલે 150 પોલીસ ઓફિસર સ્વિટ્ઝરલેન્ડમાં ભેગા થયા. 3 દિવસના સેશન પછી અઠવાડિયા દરમિયાન બધું ટીચિંગ લર્નિંગ કોર્સિસ, એના અંતે જે એક્ઝામ લેવાની એમાં 150 પોલીસ ઓફિસર્સમાં નંબર 1 સ્પોટ વોઝ યશવંત જેઠવા. આવા યુવાનો તૈયાર થાય એની માટે આઈપીડીસી છે. તમને મેં ડોક્ટર રામમૂર્તિની વાત કરી, તમને આ યશવંત જેઠવાની વાત કરી. આવા યુવાન આપણે પણ તૈયાર થવું છે. Not just for yourself, not just for your family, but along with that, for the society, for the nation and for the world. મુંબઈમાં એક સામાન્ય શાંતિ મલાડમાં રહેતો એક બાળક યશવંત જેઠવા દુનિયાનો શ્રેષ્ઠ પોલીસ ઓફિસર બની શકે તો કેન યુ in your profession, yes or no? Still it is quite low. હજી આમ વાઇસ ચાન્સેલરના કાન ગુંજ્યા નથી. That's it. ગૌરવ સાથે આપણે આપણું જીવન જીવવાનું છે. A dignified life. At the end of your life, you must be satisfied with yourself. I gave to the world more than I took. મેં આજ મનુષ્ય જીવનકાળ દરમિયાન સમાજ પાસેથી જે લીધું એના કરતા વધારે દીધું છે એવું તો થવું જોઈએ કે નહીં? એની માટે આઈપીડીસી છે. ટુ ગીવ મોર દેન વોટ યુ ટેક. આઈપીડીસી તમને શીખવાડશે. એવા સુંદર કોર્સિસ છે. તમારો વિલ પાવર વધશે, તમારો કોન્ફિડન્સ લેવલ વધશે, તમારું વેલ્યુ બેઝ જીવન વધારે ઇન્ટિગ્રેટેડ થશે. તમે બે જગ્યાએ જઈને ઉભા રહેશો તો યોર પ્રેઝન્સ વિલ બી એન ઓરા. હમણાં એક જ અઠવાડિયા પહેલા ડીએપીએસ નો એક યુવાન એક મલ્ટીનેશનલ કોર્પોરેશનમાં એક એમએનસી માં ઇન્ટરવ્યુ આપવા માટે ગયો. એનો તિલક ચાંદલો જોયો એટલે 4 ઇન્ટરવ્યુઝે પૂછ્યું કે ડુ યુ કમ ફ્રોમ અ સ્વામિનારાયણ ઓર્ગેનાઇઝેશન? એને કીધું યસ. વિચ ઓર્ગેનાઇઝેશન? તો આને કહ્યું બીએપીએસ. તો એક ઇન્ટરવ્યુઅરે પૂછ્યું, 4 જણા બેઠા હતા, વોટ ડુ યુ ડુ ધેર? એને કહ્યું કે એમાં કાર્યકર, હું એક કાર્યકર છું, બાળમંડળ ચલાવું છું. તો કે વોટ ડુ યુ ડુ? તો કે દર શનિવારે મારા ઘરે 60 બાળકો ભેગા થાય છે. હું એને માતા પિતાને પંચાંગ પ્રણામ કરતા શીખવાડું છું. હું એને શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક શીખવાડું છું. એમાંથી સોશિયલ વેલ્યુઝ, મેનેજમેન્ટ વેલ્યુઝ શીખવાડું છું. કારણ કે હમણાં જ 1.5 મહિના પહેલા જ વિશ્વભરની પ્રથમ નંબરની મેનેજમેન્ટ સ્કૂલ, અહેડ ઓફ હાર્વર્ડ, અહેડ ઓફ સ્ટેનફોર્ડ, અહેડ ઓફ કાર્નેગી મેલન, અહેડ ઓફ ઓક્સફોર્ડ, આઈઆઈએમ અમદાવાદે શ્રીમદ ભગવદ્ ગીતામાંથી મેનેજમેન્ટ લેસન્સ ભણી શકાય છે એનો કોર્સ ચાલુ કર્યો છે. IIM Ahmedabad is the number 1 management school of the world. આપણા સત્શાસ્ત્રોમાં આટલા બધા મૂલ્યો શીખવાની તાકાત છે આપણી પાસે. આ યુવાને આ વાત કરી એટલે 4 ઇન્ટરવ્યુએ કીધું કે તો અમે તારા 4 બાળકો છે એમ તું સમજ અને ગીવ અસ સમ પરફોર્મન્સ. એટલે પેલા એ ઊભા થઈને તરત શ્રવણની વાત કરી કે શ્રવણ એના માતા પિતાની આવી સેવા કરી. The way he presented himself, the way he put forward what he wanted to. 4 ઇન્ટરવ્યુઅર્સે એમને આઉટરાઇટ સિલેક્શન અને ત્યાં જ અપોઇન્ટમેન્ટ લેટર આપી દીધો કે તારી પાસે ડિગ્રી તો છે જ, તારી પાસે નોલેજ તો છે, પણ અમારે આવા વેલ્યુ બેઝડ લોકો જોઈએ છે. અને એક વાત સમજી રાખજો, તમારી પાસે 1 ડિગ્રી હોય, 2 ડિગ્રી હોય, 3 ડિગ્રી હોય, 4 ડિગ્રી હોય, ઇટ ઇઝ ગુડ. એ તમને ઘણા રાઇઝ કરશે, દિન પ્રતિદિન રાઇઝ આપશે ઇન યોર પ્રોફેશનલ કરિયર. પણ 20-25 વર્ષ ઇન્ટુ યોર પ્રોફેશન એક સમય એવો આવશે કે જ્યારે એક પોસ્ટનું એવું પ્રમોશન કે એ પોસ્ટ એક હશે અને તમે 3 સ્પર્ધકો હશો, ત્રણેય પાસે 25-30 વર્ષનો અનુભવ હશે, ત્રણેય પાસે ડબલ ડિગ્રીઝ હશે, ત્રણેયનું કેલિબર સરખું હશે. ત્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ 3 માંથી કોને સિલેક્ટ કરશે? ત્યારે ભણતર ગણવામાં નહીં આવે, ત્યારે તમારો અનુભવ ગણવામાં નહીં આવે, ત્યારે એક જ વાત ઉપર સિલેક્શન થશે તમારું, એન્ડ ધેટ ઇઝ
the values in your life. તમારી કારકિર્દી દરમિયાન તમે કેટલા મૂલ્યનિષ્ઠ રહ્યા છો એની ઉપર તમારું સિલેક્શન થશે. એટલે સામાન્ય રાઈઝ તો તમારી એકેડેમિક ડિગ્રીઝથી થશે, તમારા અનુભવથી થશે, પણ એક્સ્ટ્રાઓર્ડિનરી રાઈઝ અબવ અ સર્ટન લેવલ only values can bring it. Your academics, your talents, your experience, your backgrounds, your platforms, your support systems can open any gate for you, but only your values will keep that gate open. એની માટે આઈપીડીસી છે. આઈપીડીસી આજે તમે કોર્સ કર્યો, તમને એનો લાભ આજથી શરૂ થશે, પણ ચોંકાવનારો લાભ તમને 25-30 વર્ષ પછી જ્યારે ઇક્વલ કોમ્પિટિશનમાં ઇક્વલ વ્યક્તિઓ એક જ પોસ્ટ માટે વાય કરતા હશે ત્યારે તમારું જે સિલેક્શન થશે ને એ આઈપીડીસી ના આધારે થશે. ત્યારે તમને ખબર પડશે કે જે બીજ મેં આ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ભણતી વખતે મારા કરિક્યુલમ દરમિયાન આ કોર્સ મેં કર્યો એ વાવ્યું હતું, એનું વટવૃક્ષ મને આજે પ્રાપ્ત થયું. તો આવી રીતે આઈપીડીસી નો એક મહાન રોલ તમારા લાઈફમાં ભજવાશે. આઈપીડીસી શું કરશે તમારા લાઈફમાં? See, we are all born, we are all growing up, we are all acquiring knowledge, we are all trying to be good professionals, good human beings, good family person. બધું જ આપણે પ્રયત્નશીલ છીએ. એમાં આઈપીડીસી તમારું પ્રોપર સ્ટ્રક્ચર ઘડી આપશે, સિસ્ટમ પ્રોપર ઘડી આપશે, ઓર્ગેનાઇઝ રીતે તમને સિસ્ટમેટિક ગ્રોથ આપશે. તમને ખબર છે કોલસો છે ને એ કાર્બન છે. હાઉ મેની સ્ટડી કેમિસ્ટ્રી? કેમિસ્ટ્રી ભણતા આંગળી ઊંચી કરો બધા, ઘણા બધા છો. કોલસો છે બેઝિકલી કાર્બન છે. કાર્બન એટમ્સ જ્યારે હાફ હેઝાર્ડ ગોઠવાય ને, આડેધડ ગોઠવાઈ જાય ને એટલે કોલસો બને. એના જ કાર્બન એટમ્સ એ હેક્ઝાગોનલ સ્ટ્રક્ચર, જે આપણે બેન્ઝીન રિંગ ભણ્યા હાઈસ્કૂલમાં કેમિસ્ટ્રીમાં, બેન્ઝીન રિંગ, એટલે એના જ કાર્બન એટમ્સ જ્યારે હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરમાં ગોઠવાય ને ત્યારે ગ્રેફાઇટ બને, લેડ, જેને આપણે પીબી કહીએ છીએ. જે આપણે પેન્સિલમાં વાપરીએ છીએ, પેન્સિલ જે કાળી અંદર જે જેનાથી લખાય છે એ ગ્રેફાઇટ છે. હાફ હેઝાર્ડ સ્ટ્રક્ચર હતું, એમાંથી થોડુંક સારું થયું હેક્ઝાગોનલ, એટલે કિંમત વધી. Anything getting organized and structure improves in value. આઈપીડીસી આ કરશે. અને એના એ જ કાર્બન એટમ જ્યારે ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરે ગોઠવાય ત્યારે ડાયમંડ બની જાય, હીરો. એની કિંમત એક્સ્ટ્રાઓર્ડિનરી વધી જાય. કોલસો, ગ્રેફાઇટ અને ડાયમંડ 3 સગ્ગા ભાઈઓ છે. સગ્ગા ભાઈ કરતા આગળ ટ્રિપલેટ્સ છે. સગ્ગા ભાઈ કરતા પણ આગળ ટ્રિપલેટ્સ છે. હા, પણ ત્રણેયની કિંમતમાં કેટલો બધો ફેર છે. આટલા નાના એક હીરામાં એક ટ્રક ભરીને કોલસો આવી જાય. તમે તો અહીંયા સુરતમાં ડાયમંડ સિટીમાં રહો છો એટલે તમને ખબર છે એક નાનો આટલો હીરો હોય એમાં તો ટ્રક ભરીને કોલસો આવે. એટલે એક ભાઈની કિંમતમાં બીજો ભાઈ તો ટ્રક ભરીને આવી જાય છે. અગેન આઈ રિપીટ, કોલસો, ગ્રેફાઇટ અને ડાયમંડ 3 સગ્ગા ભાઈઓ છે. સગ્ગા ભાઈઓથી આગળ 3 ટ્રિપલેટ્સ છે. કિંમતમાં બહુ ફેર પડી ગયો, કારણ કે એકનું સ્ટ્રક્ચર હાફ હેઝાર્ડ આડેધડ છે, એકનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર હેક્ઝાગોનલ છે, અને જે સર્વોચ્ચ છે ડાયમંડ, એનું સ્ટ્રક્ચર ઓર્ગેનાઇઝડ ટેટ્રાહેડ્રલ છે. બધા કાર્બન, પણ સ્ટ્રક્ચરની ગોઠવણી પ્રમાણે કિંમત વધી ગઈ. આપણે બધા વિદ્યાર્થીઓ બધા વિદ્યા અભ્યાસ પ્રાપ્ત કરશું પોતપોતાના ક્ષેત્રમાં, પણ તમારું ઇન્ટરનલ વેલ્યુ સ્ટ્રક્ચર જે રીતે ગોઠવાશે એ પ્રમાણે તમારી કિંમત નક્કી થશે. એ વેલ્યુ સ્ટ્રક્ચર ગોઠવવા માટે આઈપીડીસી છે. ટુ મેક યોર વેલ્યુ સ્ટ્રક્ચર મોર ઓર્ગેનાઇઝડ ઇઝ ધીસ આઈપીડીસી. અને આમે તમારા બીજા સબ્જેક્ટ જેટલી મહેનત નથી કરવાની. તમને તમારા ભણતા બીજા કોઈ સબ્જેક્ટમાં આવા સારા વિડીયોઝ ને ઓડિયોઝ ને પ્રેઝન્ટેશન ક્યાંય મળવા નથી. ત્યાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી મળે છે, મેથેમેટિક્સમાં મળે છે, ફાર્મસીમાં મળે છે, એકાઉન્ટન્સીમાં મળે છે.
આમાં યુ આર હેલ્પ્ડ બાય ઓલ કાઇન્ડ ઓફ મીડિયાઝ. અને સામે એડવાન્ટેજ શું છે? સ્વામી વિવેકાનંદ કહેતા કે ઈચ એન્ડ એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. દરેકના અંતરમાં તાકાત તો ખૂબ રહેલી છે, પણ બહારથી જયારે એને અગ્નિ આપે ને, બહારથી એને સ્ટ્રાઇક કરે ને આઈપીડીસી, એટલે અંદરથી પેલી જાગૃત થાય. અમે વર્ષો પહેલા એક વખત જંગલમાં ત્યાં ગીરમાં સાસણમાં સિંહ જોવા ગયેલા. 2-3 જગ્યાએ સાઇટિંગ્સ મળ્યા, પછી પાછા આવતા હતા. સંધ્યા સમય થવા આવતો હતો એટલે અમે પાછા નીકળતા હતા. ત્યાં નેસડામાં, ત્યાં જંગલના આઉટસ્કર્ટ્સમાં ઘણા લોકો રહેતા હોય. એમાં એક વ્યક્તિ અમને મળ્યા, ત્યાં ઉભા રહીને સાહજિક વાત કરી. એટલે મેં એમને પૂછ્યું કે તમે તો તમારા ગાય ભેંસને ચરાવવા માટે જંગલમાં લઈ જતા હોય, કોઈ દિવસ તમને આમ લાયન એન્કાઉન્ટર થયું છે? એટલે કે સિંહે ત્રાળ પાડી હોય, અથવા તમારા ગાય ભેંસ ઉપર હુમલો કર્યો હોય, અથવા તમારી ઉપર હુમલો કર્યો હોય? તો કે મારી ઉપર જ. મેં મારે વાત સાંભળવી છે, કારણ કે મારી ઉપર બોલ્યા છતાંય જીવતા હતા સામે સામે. એટલે કીધું જરા પૂછીએ. એટલે એમણે વાત કરી કે થોડા વર્ષો પહેલા હું એક વખત સાંજે, એટલે બપોર પછી 2:30 વાગે અમારી ભેંસોને ચરાવવા લઈ ગયો, અને સિંહ ને સિંહણ બેઠા હતા. નોર્મલી આ લોકો, ત્યાંના લોકો એટલા બધા એની સાથે આમ તો હળીમળી ગયા જે કહેવાય, પણ એકસ્ટમ્ડ એટલા બધા થઈ ગયા હોય, આંખો જો ખબર પડી જાય કે આ ભૂખ્યા છે કે નહીં, આ એટેક કરશે કે નહીં, એવો ખ્યાલ આવી જાય લોકોને, કારણ કે સહવાસ બહુ હોય એ લોકોને. એટલે કે મેં જાણ્યું એની આંખો પરથી કે સિંહ ને સિંહણ બે ભૂખ્યા છે ને એ અટેક કરશે જ. એટલે મેં મારા ગાય ભેંસને પાછા થોડા વાળવાનો પ્રયત્ન કર્યો. એ બંને નજરમાં આવ્યું એટલે ત્યાંથી એ સિંહણ દોડી. અને મારા ગાય ભેંસને તો હજી તો આમ ડેલાની બહાર જ નીકળ્યો, અંદર ગયા, પણ હું પાછળ હતો એટલે મારી ઉપર એને અટેક કર્યો. એટલે હું દોડ્યો અને સિંહણ પાછળ દોડી. એટલે મેં વચ્ચે ઇન્ટરપ્ટ કરીને પૂછ્યું કે આમ ડિસ્ટન્સ કેટલું હતું તમારે? તમે ઘરમાં ઘૂસી ગયા તમારા ડેલાની અંદર, ડિસ્ટન્સ કેટલું હતું? તો કે ડિસ્ટન્સ તો 12-15 ફૂટનું જ હતું, અને સિંહણ જયારે દોડવાની શરૂ કરી ત્યારે તો એ મારા કરતા 50-70 ફૂટ દૂર હતી. એટલે મેં કીધું તમે આ ડેલાની અંદર ઘૂસી શક્યા? તો કે ના, એ તો ચાન્સ હતો નહીં. આમ ગોળ વળીને પેલી બાજુથી જવું તો ત્યાં સુધીમાં તો એ પાછળ આવી જાય ખભા ઉપર. શું કર્યું? તો કે સામે આ કોટ હું કૂદી ગયો. આઈ વોઝ શોક્ડ. મેં કહ્યું આ કોટ તો લગભગ 9.5 ફૂટની છે. તો કે 9.5 ફૂટની છે. હું તમે કૂદી ગયા? તો કે કૂદી ગયો. મેં તમારી ઉંમર કેટલી? તો કે 50. 50 વર્ષે તમે કોટ કૂદી ગયા? મેં કહ્યું તમે નિશાની કઈ પડી હતી, ચડી ગયા? ચડી ગયો નહીં, કૂદી ગયો. મેં કહ્યું એમ? તમે કોટ કૂદી ગયા? એટલે મેં કહ્યું આમ હાથનો ટેકો દઈને કે આમ કેવી રીતે? એ કે મને યાદ નથી, પણ હું આમ ગયો, કૂદ્યો, ને પછી આમ લેન્ડ તો ત્યારે ખબર પડી કે અંદર આવી ગયો. આઈ વોઝ સો સરપ્રાઇઝ. પછી મેં ધીમેથી એમને બીજો પ્રશ્ન પૂછ્યો. મેં કહ્યું કે ફરી વખત તમે એવી રીતે દોડીને આ કૂદી શકો? તો કે ના સ્વામી. મેં કેમ? તો કે સ્વામી સિંહણ પાછળ પડે ને તો જ કૂદાય. એ તાકાત જે અંદરથી આવે ને એ જનરેટ થાય. હવે વખત જો વિડીયો ઉતરી હોત તો એ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં આવી જાય. એ ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ જેવો જમ્પ હતો, પણ ઓલિમ્પિકમાં પાછળ સિંહ દોડાતી નથી. વોટ ડઝ ધીસ મીન? આવા હજારો પ્રસંગો છે પૃથ્વી પર. ધીસ મીન્સ ધેટ વી આર ઓલ પોઝેસિંગ n number of latent energies, latent talents within. આપણી અંદર ખૂબ શક્તિઓ છે, ખૂબ આવડતો છે, પણ બહારથી જયારે એને એક ચિનગારી મળે ને ત્યારે અંદરથી જાગૃત થાય. આઈપીડીસી એ બહારથી એક ચિનગારી છે. એ તમારી અંદરની લેટન્ટ એનર્જીઝ અને ટેલેન્ટ્સ ને ઘણી બધી જાગૃત કરશે. અને યુ વિલ બી અ ડિફરન્ટ પર્સનાલિટી આફ્ટર આઈપીડીસી. જે ઘણા બધા વિદ્યાર્થીઓના અનુભવો એ આપણે અહીંયા સાંભળ્યા કે યુ વિલ સી અ ટ્રાન્સફોર્મેશન ઇન યોરસેલ્ફ. Your parents will see, your friends will see, your tutors will see. અને આખું વાતાવરણ બદલાઈ જશે. જો વ્યસન કરવામાં કઈ બહુ હોશિયારી નથી, એ તો બધાને કરતા આવડે.
બીડીઓ પીવીને તમાકુના ડૂચા મોઢામાં નાખવા એમાં કઈ હોશિયારી નથી. એમાં કઈ બાઇક ઉપર જઈને 2 બટન ખુલ્લા રાખીને મોઢામાં પાન ન હોય ને પીચકાઈને સિગરેટ મારીએ, બહુ સહેલું છે. એમાં કોઈ હોશિયારીની જરૂર નથી, કોઈ આવડતની જરૂર નથી, કોઈ બુદ્ધિની જરૂર નથી, કોઈ તાકાતની જરૂર નથી. એ ન કરવા દેવું અને પોતાની કારકિર્દી બનાવીને એમાં હોશિયારી, બુદ્ધિ, આવડતની જરૂર છે. પેલો તો સ્લીપરી માર્ગ છે. આ નોલેજ, આ એનર્જી એ તમને આઈપીડીસી આપશે કે વોટ ઇઝ રાઈટ ફોર યુ, વોટ ઇઝ રોંગ ફોર યુ, એ તમને આઈપીડીસી આપશે. એ આ શીખવાડશે તમને. એટલે પ્રોપર ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર. આઈપીડીસી તમને તમારી તાકાત ઓળખાવશે કે મને કયા ક્ષેત્રમાં મારી અભિરુચિ છે, કયા ક્ષેત્રમાં મારી તાકાત છે, એ તમને આઈપીડીસી શીખવાડશે. અત્યારે તમારામાંથી ઘણા બધા બહુધા એવા હશે, ઓકે, તમે એક કોર્સ લઈને કોર્સમાં ભણો છો, પણ તમારામાં કંઈક એક એક્સ્ટ્રાઓર્ડિનરી વાત છે જ જેની હજી તમને ઓળખાણ નથી. આઈપીડીસી તમને એ ઓળખાવશે કે તારામાં એક આ વાત છે જે એક્સ્ટ્રાઓર્ડિનરી છે, તારામાં આ એક એનર્જી, આ એક ટેલેન્ટ છે જે એક્સ્ટ્રાઓર્ડિનરી છે. એ આઈપીડીસી તમને ઓળખાવી દેશે. આ જીવનનો મોટામાં મોટો લાભ છે. Biggest advantage of life is that somebody pinpoints the hidden energy and talent in you by which you grow from an ordinary personality to an extraordinary personality. એ જ જીવનનો મોટો લાભ છે ને, એ તમને આઈપીડીસી કરાવશે. એમઆરએફએ જે બહુ મોટી કંપની છે, એમને ચેન્નઈમાં એમઆરએફ પેસ ફાઉન્ડેશન ચાલુ કર્યું એ હેતુથી કે ભારતમાં પણ પેસ બોલર્સ આવવા જોઈએ જે 90 માઇલ્સ, 95 માઇલ્સ, 98 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ ફેંકી શકે. 140, 145, 148 કિલોમીટર પર આવરની ઝડપે ફેંકી શકે. ઘણા બધા અન્ય દેશો પાસે છે. આપણી પાસે એ લેવલના સ્પીડસ્ટર્સ આજથી 10 વર્ષ પહેલા નતા, 15 વર્ષ પહેલા નતા. એટલે એ હેતુથી આ એમઆરએફ પેસ ફાઉન્ડેશન શરૂ થયું ચેન્નાઈમાં, અને એ લોકોએ ડેનિસ લિલીને કોચ તરીકે રાખ્યા, જે એક સમયમાં ઓસ્ટ્રેલિયાના બહુ પેસ બોલર હતા. અને દુનિયામાં પેસ બોલર્સ ક્રિકેટના મેદાન ઉપર કઈ પ્રકારનો તરખાટ મચાવી શકે જ્યારે એનો દિવસ હોય ત્યારે એ ડેનિસ લિલી, જેફ થોમ્સન, લેન પેસ્કો, આ બધા ઓસ્ટ્રેલિયન બોલર્સ હતા. એટલે ડેનિસ લિલીના કોચ તરીકે હતા. કારણ કે ડેનિસ લિલી, એની માટે એવું કહેવાતું હતું એમની પેસ બોલિંગ માટે કે when Lily bowls in Australia, the wicket keeper stands behind the wicket in New Zealand. લીલી જ્યારે ઓસ્ટ્રેલિયામાં બોલિંગ કરતા હોય ત્યારે વિકેટ કીપર ક્યાં ઉભો રહે? દરિયાની પેલી પર ન્યુઝીલેન્ડમાં એક કહેવત પડી ગઈ હતી. એ લેવલની પેસ બોલિંગ. અને જ્યારે 2000ની સાલ આવી એટલે 20 વર્ષ પહેલા, તમારામાંથી તો એ વખતે તાજા બધા જન્મ્યા હશો, બહુધા તો અમુક જન્મ્યા નહીં હોય, ટર્ન ઓફ ધ મિલેનિયમ કહેવાય. ત્યારે 100 વર્ષની શ્રેષ્ઠ વસ્તુઓનું લિસ્ટ હતું. તેમાં 100 વર્ષમાં શ્રેષ્ઠ ફોટોગ્રાફ્સ, ઇવેન્ટ્સ હોય, ફંક્શન્સ હોય, બધું હોય. પણ ફોટોગ્રાફી સેક્શનમાં બેસ્ટ ફોટોગ્રાફ ઓફ ધ સેન્ચુરી, એમાં પણ પાછા વિભાગ હોય. વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી હોય, સ્પોર્ટ્સ હોય, ધીસ ધેટ બધું હોય. એમાં સ્પોર્ટ્સમાં, તમામ સ્પોર્ટ્સમાં, ઇન્ડિવિજ્યુઅલ સ્પોર્ટ્સમાં આપે, પછી બધા સ્પોર્ટ્સનો એક આપે. 100 વર્ષમાં એટલે 1901 થી 2000ની સાલ સુધી બેસ્ટ ફોટોગ્રાફ ઓફ સ્પોર્ટ્સ એ કયો આવેલો? ડેનિસ લિલી ઓસ્ટ્રેલિયામાં પર્થ ઉપર બોલિંગ કરતા હતા. પર્થની પીચ છે ને, ગેબા, એ બહુ બાઉન્સી પીચ છે. એટલે તમે આમ સામાન્ય બોલ નાખો ને તો એ બેટ્સમેનને છાતી સુધી આવી જાય. અને એમાં લીલી બોલિંગ કરતા હોય એટલે તો બેટ્સમેન ધ્રુજતા હોય. કારણ કે ડેનિસ લિલીના વાળ એટલી તો ખભા જેટલા આટલા લાંબા અહીં સુધી. એટલે એની માટે એ પણ કહેવત હતી કે હિઝ હેર્સ blocks the side screen view of the batsman. એ દોડતા હોય ને ત્યારે જે ફર થતા ને ગોલ્ડન હેર્સ, ત્યારે એ વાળમાં એને બેટ્સમેનને સાઇડ સ્ક્રીન જ ના દેખાય. પછી બોલને જજ કરવો, લાઈન એન્ડ લેન્થ અઘરું પડે. તો શ્રેષ્ઠ ફોટોગ્રાફ શું હતો? ડેનિસ લિલી બોલિંગ કરતા હતા, પાછળથી આ ફોટોગ્રાફ પડેલો હતો. અને ફિલ્ડ પ્લેસમેન્ટ, ડેનિસ લિલી બોલર, 1 વિકેટ કીપર એન્ડ 9 સ્લીપ્સ. તાકાત નથી બેટ્સમેનની, તારી માટે આખું ગ્રાઉન્ડ ખુલ્લું છે, શોટ મારી બતાવ. 9 સ્લીપ સાથે એને બોલિંગ નાખી અને મેડન ઓવર નાખી.
એ ડેનિસ લિલી MRF પેસ ફાઉન્ડેશનના કોચ તરીકે હતા અને એક નાનો 14 વર્ષનો છોકરો એ પણ ત્યાં પેસ બોલર એને જીવનમાં બનવું હતું અને કળા પણ હતી એટલે એ પણ ત્યાં એનરોલ થયો. લીલી બેઠા હતા અને બધા જે યંગસ્ટર્સ હતા બધાને કીધું બધા એક ઓવર નાખો એટલે હું જોઉં તો બધાએ નાખી. એમાં 14 વર્ષના બાળકે પણ નાખી. સારી પેસ બોલિંગ, લાઇન એન્ડ લેન્થ સારી, પેસ પણ સારી. પછી લીલી આ તો આટલા અનુભવી વ્યક્તિ એને કીધું કે હવે તમે બધા બેટિંગ કરો. એટલે એને તો અનેક પ્રકારનું જજમેન્ટ લેવાનું હોય ને એઝ અ સ્પોર્ટ્સ પર્સન. એમાં 14 વર્ષના છોકરાનું જયારે વારો આવે ત્યારે એને બેટ પકડ્યું અને ક્રીઝ ઉપર ઉભા રહ્યા અને 2 કે 3 જ બોલ રમ્યા. આખી ઓવર તો હજી પૂરી નથી કરી. ત્રીજો બોલ રમ્યા અને ડેનિસ લિલીના ખુરશી પરથી ઉભા થઈ ગયા. એ છોકરા પાસે આવ્યા કે તારે જિંદગીમાં બોલ નહીં પકડવાનો. પેલો 14 વર્ષનો છોકરો તો હેપતાઈ ગયો કારણ કે હેડ કોચ સીધું આવું કે ગભરાઈ ગયો. સર વોટ હેપન? કે તારે જિંદગીમાં બોલ નહીં પકડવાનો, તારે બોલિંગ કરવાની જ નથી. તો કે સર દેન યુ હેવ ટુ બેટ, તારે બેટિંગ કરવાની છે. કે સર પણ મારે તો બોલિંગ કરવી છે, મને તો ફાસ્ટ બોલિંગ બહુ જ ગમે છે, હું કરી શકું છું. ડેનિસ લિલી કે તું કરી શકે છે અને કરી શકીશ, પણ એના કરતા તારામાં બેટિંગ ટેલેન્ટ હું વધારે જોઉં છું. યુ ફોકસ ઓન બેટિંગ. પેલા 14 વર્ષના છોકરા માટે તો દુનિયા બદલાઈ ગઈ, આખું સ્ફિયર બદલાઈ ગયું, ફિલ્ડ બદલાઈ ગયું. સામાન્ય 14 વર્ષનો બાળક તો સહેજે ગભરાઈ જાય, મૂંઝી જાય. ડેનિસ લિલીને કીધું તું મારામાં વિશ્વાસ રાખ. There is more of a batsman in you than a bowler. તારા અંતરમાં બોલર કરતા બેટ્સમેન બહુ મોટો છે અને હું તારામાં સેકન્ડ ડોન બ્રેડમેન જોઉં છું. એ 14 વર્ષનો બાળક એટલે સચિન તેંડુલકર. ડેનિસ લિલી એમને 3 બોલ રમતા જોયા અને ખુરશીમાંથી ઉભા થઈ ગયા. તારું જે બેટ પકડવાની રીત છે, જે પ્લેસમેન્ટ છે, ફૂટવર્ક છે, સિલેક્શન ઓફ શોટ્સ છે, જજમેન્ટ છે ને, તારામાં એક્સ્ટ્રાઓર્ડિનરી વર્લ્ડ ક્લાસ બેટ્સમેન બનવાની શક્તિ છે. અને આપણે જોયું કે સચિન તેંડુલકર કઈ કક્ષાના બેટ્સમેન બન્યા. 100 ઇન્ટરનેશનલ ટન્સ. જ્યારે રિટાયર થયા ત્યારે ઓસ્ટ્રેલિયાના મહાન વિકેટ કીપર એડલ ગિલક્રિસ્ટ બોલ્યા કે આઈ હેવ સીન ગોડ, મેં ભગવાનને જોયા છે. ઈ બેટ્સ એટ નંબર 4 ઇન ઇન્ડિયા. એ ભારતમાં 4થા ક્રમે બેટિંગ કરે છે. પાકિસ્તાનનો આટલો મોટો બોલર વકાર યુનુસ, એમણે સચિન તેંડુલકરને ટ્રિબ્યુટ આપ્યું કે આઈ એમ કોન્ફિડન્ટ સચિન તેંડુલકર કેન પ્લે અ લેગ ગ્લાન્સ વિથ અ વોકિંગ સ્ટિક. બેટ નહીં આપવાનું સચિનના હાથમાં, વોકિંગ સ્ટિક. કેટલી પાતળી હોય, જે ગઈઢા બુઢ્ઢા પેલી સ્ટિક વાપરતા ને ચાલવા માટે, એ સ્ટિક લઈને તમે આપશો ને તો મારા જેવા પેસ બોલરને લેગ ગ્લાન્સ, સ્ક્વેર લેગ ઉપરથી, ડીપ ફાઇન લેગ ઉપરથી ચોકો મારી શકશે. એટલું ફાઇન જજમેન્ટ છે. આ પ્રસંગ એટલા માટે કહ્યો કે ડેનિસ લિલીએ જેમ આ વ્યક્તિમાં બોલિંગ કરતા બેટિંગ વધારે છે પારખી લીધું, એને કીધું, એને સ્વીકાર્યું અને જુદી કક્ષાની વ્યક્તિ થઈ ગયા. એમ આઈપીડીસી તમારામાં લેટન્ટ ટેલેન્ટ અને એનર્જી તરત પારખી લેશે, તમને એ રિયલાઇઝ કરાવશે એન્ડ યુ વિલ બી અ ડિફરન્ટ પર્સન ઇન યોર લાઈફ. એ આઈપીડીસી કરશે. એટલે આ કોર્સની અત્યંત આવશ્યકતા છે. આ છે અત્યારે સિલેક્ટિવ કોર્સ, એટલે તમારી મરજી પ્રમાણે તમે લઈ શકો છો. પણ અમારો અનુરોધ છે અને લાગણીથી કરીએ છીએ કે બધા જ આ કોર્સમાં એનરોલ થજો. અમારે આમાં કોઈ સ્વાર્થ નથી, તમારા સારા માટે કરીએ છીએ. which you will realize down the line after 2 years, after 5 years, after 10 years, after 15 years, after 20 years in your life. કે મેં તે દિવસે વિદ્યાર્થી તરીકે અહીંયા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં કોર્સ લોન્ચ થયો અને એ કોર્સમાં હું એનરોલ થયો તો મને જીવનમાં બહુ લાભ થયો. તમારું કોન્સાયન્સ એ તમને કબૂલાત આપશે કે ના, વાત બરોબર બની, મારા લાઈફમાં આ વાત એક સરસ બની અને આમાં કંઈ ખોવાનું તો છે નહીં, મેળવવાનું જ છે. તો શું કામ આપણે શ્રદ્ધા ન રાખીએ? તો આઈપીડીસી કોર્સથી આપણને બહુ જ લાભ થાય છે, કારણ કે આમાં અનેક સદગુણો તમને શીખવા મળે છે. જે વાત કરી નેશનલ એજ્યુકેશન પોલિસી NEP 2020, જે આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સરકારશ્રીએ લોન્ચ કરી છે, એમાં બધા જ અભ્યાસક્રમોની સાથે સાથે જે આપણે વાત કરી કે વેલ્યુ બેઝ, કેરેક્ટર બેઝ માણસોની આપણે જરૂર છે. કારણ કે તમારામાં વેલ્યુ અને કેરેક્ટર નહીં હોય ને, તમે તમારા એકેડેમિક્સથી ગમે તેટલા રાઇઝ થયા હોય, તમારા ટેલેન્ટ્સથી તમે ગમે તેટલા રાઇઝ થયો હોય,
ફોલ ઇઝ ઇમિનન્ટ. પછડાટ આવશે આવશે ને આવશે અને યુ બીકમ ઝીરો ફ્રોમ હીરો વિધિન સેકન્ડ્સ. બધા ઘણા બુદ્ધિશાળી બેન્કરો છે ભારતમાં, એમાં ઘણા બુદ્ધિશાળીમાંથી અમુક થોડાક બુદ્ધિશાળી બેન્કર છે, બેંક સાથે ચેડા કરે તો ભારત છોડીને લંડન ભાગવું પડ્યું કે નહીં? છે કે નહીં? ઘણા બધા સારા વેપારીઓ છે, બુદ્ધિશાળી વેપારીઓ છે, અનુભવી છે, ડાયમંડના, ગોલ્ડના, પણ વેલ્યુ અને કેરેક્ટર ખોયું તો છેક વેસ્ટ ઇન્ડિઝ, એન્ટિગુઆ ભાગવું પડ્યું કે નહીં? ઘણા ટેલેન્ટેડ લોકો છે, હતા ને છે, ક્રિકેટના મેદાન ઉપર બોલ સાથે ચેડા કર્યા, મેચ ફિક્સિંગ કર્યું, સ્પોર્ટ ફિક્સિંગ કર્યું તો કારકિર્દી ઝીરો થઈ ગઈ કે નહીં? ભારતના 3 વર્લ્ડ કપના કેપ્ટન, 3 વર્લ્ડ કપમાં ભારતના કેપ્ટન, ક્રિકેટ કેપ્ટન, મેચ ફિક્સિંગમાં કારકિર્દી પૂરી થઈ ગઈ. ઉભરતો એક મિડલ ઓર્ડર બેટ્સમેન જેને 1999માં ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપમાં એક જ વર્લ્ડ કપમાં 2 સેન્ચુરી કરી હતી, મેચ ફિક્સિંગમાં આવી ગયા, કારકિર્દી પૂરી. આઈપીડીસી તમને આ શીખવાડશે કે તમારા અભ્યાસ, તમારી આવડત, તમારા અનુભવની સાથે વેલ્યુઝને મુખ્ય પ્રાધાન્ય આપજો, કેરેક્ટરને મુખ્ય પ્રાધાન્ય આપજો. તમને તમારી કારકિર્દી દરમિયાન ભવિષ્યમાં જ્યારે એઝ અ પ્રોફેશનલ તમે જ્યાં પણ કામ કરશો ત્યાં તમને શોર્ટકટ્સ મળશે, દેખાશે અને બતાવનારા પણ મળશે કે તું આ રસ્તો લઈશ ને તો તારી કારકિર્દી ઝડપી આગળ વધી જશે, તારું પ્રમોશન જલ્દી થશે, તને વધારે પૈસા મળશે. પણ ક્યારે એ માર્ગ ન લેતા. ઇનિશિયલ એડવાન્ટેજ દેખાશે, લોંગ ટર્મ યુ આર અ બિગ લૂઝર. આ વાત તમને આ 2 સેમિસ્ટરમાં આઈપીડીસી દ્રઢ કરાવશે. નેવર ટુ ટેક શોર્ટકટ ફોર સક્સેસ ઇવન ઇફ ઇટ ઇઝ રાઇટલી વિઝિબલ ઇન ફ્રન્ટ ઓફ યુ. તમારી સામે હોય કે આ રસ્તેથી એક ગયો, કરોડપતિ બની ગયો, આ રસ્તેથી બીજો ગયો, અબજોપતિ બની ગયો, આ રસ્તેથી એક ત્રીજો ગયો, કંપનીનો સીઈઓ બની ગયો, પણ રસ્તો એથિકલી રાઈટ નથી. એ ઓળખાણ તમને આઈપીડીસી કરાવશે. અને આ રસ્તે હું જઈશ તો કોઈક દિવસ ભવિષ્યમાં ત્યાં ખાય છે એમાં હું પડીશ, અને પડ્યા છે. અનએથિકલ વેલ્યુઝથી બુદ્ધિશાળી, હોશિયાર માનદાતાઓ, તમે જો રેગ્યુલરલી ન્યૂઝ સાથે ટચ હોય તો દર અઠવાડિયે એક એમએનસી મલ્ટીનેશનલ કોર્પોરેશનનો ટોપ ક્લાસ એક્ઝિક્યુટિવ એ અનએથિકલ વેલ્યુઝના લીધે પોતાની જોબ ખોવે છે. એ તમારા જીવનમાં ન થાય ને એની માટે આઈપીડીસી છે. બધાને એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે. તમે 2 વ્હીલર કે 4 વ્હીલર ચલાવતા હશો, બ્રેકનું શું કામ છે ત્યાં? સ્ટીયરિંગનો એક રોલ છે, ગિયરનો એક રોલ છે, એક્સિલેટરનો એક રોલ છે. બ્રેકનો શું રોલ છે મને કોઈ કહો. કોઈને ખ્યાલ આવતો તો આંગળી ઊંચી કરો, ખાલી બોલશો નહીં કોઈ, હું તમને પૂછીશ. થોડી આંગળી ઊંચી થવાની આપણે રાહ જોઈએ. 2-4 સારી યુવાનોએ આંગળી ઊંચી કરી છે, બીજા કોઈને? હા, તમે બોલો. યસ. બ્રેકનો રોલ શું છે? અકસ્માતને કંટ્રોલ કરવા માટે. ગુડ આન્સર. આ બાજુથી તમે બોલો. આભાર તમારો, થેન્ક યુ. એક્સિલેટર કેટલું આપવું એ ખબર પડશે. ઓકે, ગુડ આન્સર. કોઈ આ બાજુ કોઈ બીજા વ્યક્તિ? આ તમે બોલો, હાથ ઊંચો કર્યો. હા, ગ્રીન રેડ શર્ટ. યસ, યુ. સ્પીડ કંટ્રોલ કરવા માટે. આ બધા જવાબ સાચા છે. શ્રેષ્ઠ અને સાચો જવાબ શું છે ખબર છે? બ્રેકનો રોલ એ છે કે તમને ટોપ સ્પીડ ઉપર ડ્રાઇવિંગ કરવાની અનુમતિ આપે છે. તમે ટોપ સ્પીડ ઉપર એટલા માટે જાઓ છો કે તમારી પાસે બ્રેક છે. અકસ્માતને રોકે છે એ વાત સાચી છે, એક્સિલેટરનો સાથે એનું મેચ મેકિંગ છે, બધી વાત સાચી છે. પણ તમને ટોપ સ્પીડ ઉપર જવા માટેની અનુમતિ, ટોપ સ્પીડ ઉપર જવા માટેનો કોન્ફિડન્સ એ બ્રેક આપે છે. બ્રેક છે ને એટલે તમે ટોપ સ્પીડ ઉપર જઈ શકો છો. એ બ્રેક એ તમારા જીવનમાં વેલ્યુઝ અને કેરેક્ટર છે. આઈપીડીસી છે ને એટલે તમે જીવનમાં ટોપ સ્પીડ ઉપર જઈ શકશો.
to realize your full potential, to acquire what you really want in your life. AIPDC રોલ ભજવે, કારણ કે તમને વેલ્યુઝ શીખવા છે, આની કિંમત છે. વર્ષો પહેલા પૂનામાં દેશભરના બધા વાઇસ ચાન્સેલર્સની મીટ થઈ. હું વાત કરું છું 25 વર્ષ પહેલા. અને બધાએ 3 દિવસના બ્રેઇનસ્ટોર્મિંગ સેશનમાં એક જ વાતની ચર્ચા કરી કે આપણે સારામાં સારું અભ્યાસ આપીએ છીએ, બધા કોર્सेस સારામાં સારા ડિઝાઇન કરીને વિદ્યાર્થીઓને આપીએ છીએ, ટીચર્સના પણ ટ્રેનિંગ પ્રોગ્રામ થાય છે અને ખૂબ સારી રીતે આપણે આપણી સિસ્ટમ દિન પ્રતિદિન ઇમ્પ્રૂવ કરતા જઈએ છીએ. છતાં વેલ્યુ બેઝડ સિટીઝન સમાજને આપવા એમાં ઘણી ખામી રહી જાય છે. એની માટે શું કરવું? 3 દિવસના રોજના 10-12 કલાકના બ્રેઇનસ્ટોર્મિંગ સેશન પછી આ લગભગ 250 જેટલા વાઇસ ચાન્સલર્સે એવું નક્કી કર્યું કે અભ્યાસમાં ધર્મ અભ્યાસની જરૂર છે. રિલિજિયસ ટેક્સ્ટ, સ્પિરિચ્યુઅલ ટેક્સ્ટ, શ્રીમદ ભગવદ ગીતા, રામાયણ, મહાભારત, શ્રીમદ ભાગવતના કોર્सेस વિદ્યાર્થીઓને ભણાવવા જોઈએ. તો એને નાનપણથી વેલ્યુ બેઝડ એજ્યુકેશન મળશે. આ શ્રવણની વાત તમે સાંભળો નાનપણથી, તમને નાનપણથી બાળકના મગજમાં એક વાત રોપાય કે માતા પિતાની સેવા કરવી જોઈએ. એ વાત બીજ રૂપે નાનપણથી અંદર જાય. ભલે બાળક બીજું તો નથી સમજતો, પણ એક બીજ એના હૃદયમાં રોપાઈ જાય આ વાત સાંભળીને. એ ભવિષ્યમાં એ સમાજ વ્યવસ્થા માટે ખૂબ જરૂરી છે. એટલે 250 જેટલા વાઇસ ચાન્સેલર્સે આ કન્ક્લુઝન પેપરમાં સાઇન કરી કે વી નીડ રિલિજિયસ સ્ટડીઝ along with mainstream academics. જે હમણાં વાઇસ ચાન્સલર શ્રી આપણને વાત કરી કે આપણે જોઈએ છે અને એમાંથી આપણને બધું જ મળે છે. ડોક્ટર ઉદય વીરસિંહે હમણાં પુસ્તક લખ્યું છે, એમની રિસર્ચ થીસિસ છે મેનેજમેન્ટ વિઝડમ ઓફ કૃષ્ણ. ભગવાન કૃષ્ણની મેનેજમેન્ટ વિઝડમ, મેનેજમેન્ટ શાણપણું. આ પુસ્તક તમે બધા વિદ્યાર્થીઓ વાંચજો, તમને ગૌરવ થશે. આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ, આપણા મહાન સંતો ઋષિઓ જે આપણને વાત આપી છે, આપણી પાસે જે સત્શાસ્ત્રો છે. ડોક્ટર ઉદય વીરસિંહે પુસ્તક લખ્યું મેનેજમેન્ટ વિઝડમ ઓફ લોર્ડ કૃષ્ણ. એમને લખ્યું ડાબી બાજુના પાના ઉપર ટોપ ક્લાસ મેનેજમેન્ટ થિયરીઝ ઓફ મોડર્ન મેનેજમેન્ટ ગુરુઝ, ઓગ મેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ, રોબિન સ્મિથ, શિવ ખેરા. આ બધાએ મેનેજમેન્ટ સિદ્ધાંતો, થિયરીઝ મૂકી છે એની વાતો. અને એની સામે એની એ જ થિયરી, એની એ જ સિસ્ટમ એ ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાન ઉપર પ્રેક્ટિકલી એપ્લાય કરી હોય એના પ્રસંગો લખેલા છે. આની માટે એમને પીએચડી મળ્યું, ડોક્ટરેટ મળી કે વોટ ધ મોડર્ન મેનેજમેન્ટ ગુરુઝ ટીચ એન્ડ પ્રીચ ટુડે, ભગવાન શ્રી કૃષ્ણ એક્ઝિબિટેડ ઇટ પ્રેક્ટિકલી ઓન ધ બેટલફિલ્ડ ઓફ કુરુક્ષેત્ર. જ્યારે હાઈ વોલ્ટેજ ગેમ રમાતી હતી, હાઈ ટેન્શન ક્રિયાઓ થતી હતી, એ વખતે આ મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ એમને સાહજિક એક્ઝિબિટ કર્યા છે. This richness we have. University of Yale, અમેરિકા, જે એક પ્રતિષ્ઠિત આઈવી લીગ યુનિવર્સિટી છે, યુનિવર્સિટી ઓફ લીગમાં હમણાં એ લોકોએ પ્રયોગ કર્યો કે આ સુદર્શન ક્રિયા છે ને એનાથી વિદ્યાર્થીઓને ઘણો લાભ થાય એમ છે, એવું ભારતીય સત્શાસ્ત્રોમાં લખેલું છે. એટલે ભારતથી યોગ ટીચર્સ બધા બોલાવ્યા અને એ લોકોએ કીધું કે આ એ લોકોએ ફાયદા વર્ણવ્યા ને યોગની આ ક્રિયા, એમને સુદર્શન ક્રિયા કરી. પછી ઓપ્શન આપ્યું, જેમ આજે આઈપીડીસી નું એક ઓપ્શન છે, એમ ઓપ્શન આપ્યું કે જે વિદ્યાર્થીઓને આમાં એનરોલ થવું હોય, સુદર્શન ક્રિયામાં એનરોલ થઈ શકે, જેના ટીચરને આપણે ઓફિશિયલી હાયર કર્યા છે યુનિવર્સિટી, એ આપણે શીખવાડશે. 200 જેટલા છોકરા છોકરીઓ આ યુનિવર્સિટીમાંથી આમાં એનરોલ થયા. એનરોલ થયા લગભગ 3 મહિના સુધી એ લોકો સુદર્શન ક્રિયા કરી. 3 મહિના પછી આ 200 વિદ્યાર્થીઓનો એ લોકોએ ઇન્ટરવ્યુ લીધો, રિસ્પોન્સ, ફીડબેક. અને એમાં બધા વિદ્યાર્થીઓ 3 વાત કરી. પહેલી વાત એ કરી કે અમને આ સુદર્શન ક્રિયા સવારે કરીએ છીએ તો આખો દિવસ એક પોઝિટિવ એનર્જીમાં રહી શકીએ છીએ, જે પહેલા અમે નહોતા રહી શકતા. એ અમને પહેલો લાભ થયો. આ વાત સાચી કરી, બોલો કેટલી સરસ વાત. બીજી વાત આ વિદ્યાર્થીઓ કરી કે અમારું ફોકસ અને કોન્સન્ટ્રેશન વધી ગયું હોય એવો અમને અનુભવ થયો છે. The learning process has speeded up. ત્રીજી વાત કરી આ વિદ્યાર્થીઓએ કે આખા દિવસ દરમિયાન અમારા મૂડ સ્વિંગ્સ ઘણા બધા રહેતા હતા, જે વિદ્યાર્થી અવસ્થામાં સાહજિક રહે. દિવસમાં 10 વખત હાઈમાં જાય, 10 વખત લોમાં જાય. મૂડ સ્વિંગ્સ બહુ રહેતા હતા. આ સુદર્શન ક્રિયાથી અમને અમારા મૂડ ઉપર કંટ્રોલ આવ્યો છે, મૂડ સ્વિંગ્સ ઘટી ગયા.
એટલે તમે ફૂલ ડે પોઝિટિવ એનર્જીમાં રહી શકો છો, ફોકસ એન્ડ કોન્સન્ટ્રેશન વધે છે અને તમારા મૂડ સ્વિંગ્સ ઉપર તમારો કંટ્રોલ છે. આ બહુ મોટો લાભ નથી? યસ ઓર નો? તો આ સુદર્શન ક્રિયાથી થયું. યુનિવર્સિટી ઓફ યેલ એની વેબસાઇટ ઉપર તમે વાંચી શકો છો. તો મેં તમને ખાલી આ મેનેજમેન્ટ વિઝડમ ઓફ કૃષ્ણની વાત કરી, સુદર્શન ક્રિયાની વાત કરી. આવી હજારો 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 વાતો આપણા સત્શાસ્ત્રોની એ સાયન્સ દ્વારા, વેસ્ટ દ્વારા પ્રૂવ થયેલી છે. પણ ઘણી વખત હું હસતા હસતા કહું છું કે હવે સંત તમને યોગની વાત કરીએ તો તમને એમ થાય કે આ ઠીક છે, આ બધી વાતો કરે છે ને, આ લોકોને બોલવાની ટેવ છે ને, એ લોકો મહિમા કહે છે ને. પણ એનો એ જ વાયોજી યોગની પાછળ બિગ ઇન્ફ્લેટેડ ઇગોઇસ્ટિક અમેરિકન એ લાગે ને, એટલે YOG એ યોગા થઈ જાય ને એટલે સવારે 5 વાગે ચટાઈ પાથરીને લાંબો થઈ જાય. તો ત્યાંથી પ્રૂફ આવે પછી આપણે કરવાનું. We will fully accept the technology from the West. We must fully accept the lifestyle from the East. આપણે એના કોમ્બિનેશનથી જીવવું છે. આપણે એપલનું આઈપેડ પણ વાપરવું છે અને સવારે 5 વાગે યોગાસન પણ કરવા છે. આઈપીડીસી તમને આ શીખવાડશે. You got my point? IPDC will teach you this. કે તમારે રોબર્ટ કપ્લાનની ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ એનરોન પણ વાંચવાની છે અને શ્રીમદ ભગવદ ગીતા પણ વાંચવાની છે. આ તમને આઈપીડીસી શીખવાડશે. બેમાંથી તમારે ફૂલ એડવાન્ટેજ લેવાનો છે. That makes your life complete. એ આઈપીડીસી નો પાવર છે. એટલે આવી સુંદર વાતો આઈપીડીસી ની છે. તમે બધા આમાં એનરોલ થશો તો તમને આમાં ખૂબ લાભ થશે. તમને હ્યુમન વેલ્યુઝ પ્રત્યે શ્રદ્ધા જાગશે. તમને રિલિજિયસ રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ્સ થી માંડીને રિલિજિયસ અન્ડરસ્ટેન્ડિંગ્સ, સ્પિરિચ્યુઆલિટી, એના પ્રત્યે તમને શ્રદ્ધા જાગશે. અને કોઈક તમને શબ્દમાં ભરમાવા માંગે તો તમે ભરમાશો નહીં. કોઈક શબ્દોની રમત રમે કે ભાઈ હિન્દુ જુદું ને હિન્દુત્વ જુદું ને હિન્દુઇઝમ જુદું. આઈપીડીસી ના કોર્સ આઈપીડીસી તમને ક્લિયરન્સ આપશે કે આ બધું ભરમાવાની વાતો છે. That you will get cleared by IPDC. એટલે આવી એક સુંદર વાત મળી છે. ફરી એક વખત આપ સૌએ શ્રદ્ધાથી આ પ્રસંગ અટેન્ડ કર્યો છે. ફરી વખત આપણે વાઇસ ચાન્સેલર શ્રી કિશોરસિંહભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમની અનુમતિથી આ કોર્સની શરૂઆત થઈ છે. અને એમની સાથે રજિસ્ટ્રાર શ્રી, કોર્ડિનેટર શ્રી, તમામ સેનેટ સિન્ડિકેટ મેમ્બર્સ અને અહીંયા જે એકેડેમિશિયન્સ, પ્રોફેસર્સ છે અને આ વિદ્યાર્થીઓ બધાનો પણ ખૂબ ખૂબ આભાર છે કે તમે આ કોર્સનો સહર્ષ આજે સ્વીકાર કર્યો છે. અને અમે પ્રાર્થના કરીએ છીએ અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજને, જ્યારે આજે આ વર્ષે અમે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ, જે આવતા વર્ષે 1 મહિનાનો મોટો ઉત્સવ ડિસેમ્બરમાં અમદાવાદમાં થશે, એમાં આ આઈપીડીસી નું જ મોટું સ્વરૂપ તમને દેખાશે. સો યુ ઓલ આર ઇન્વાઇટેડ. ધીસ ઇઝ અ પર્સનલ ઇન્વિટેશન ફ્રોમ અસ ટુડે. આ બધો લાભ તમને ખૂબ થાય એવી પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ એન્ડ માય ઇનરમોસ્ટ પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ.